હરિભક્ત કેશાભાઈ પટેલ અને ગોપીભાઈ પટેલ પોતાના રામગરી ગામના અને એ પંથકના આગેવાન અને રાજ પ્રતિષ્ઠિત ગણાતા એવા અંબાભાઈ પટેલના પુત્રો હતા. બેવ ભાઈઓ ગોપીભાઈ અને કેશાભાઈ સંતોના યોગથી પ્રગટ પ્રભુ સ્વામિનારાયણના સત્સંગી થયા. બે ભાઈઓ પંચવર્તમાન દ્રઢપણે પાળતા હતા, જેથી તેમના કુટુંબીઓ અને પોતાના કુટુંબના ગુરુસ્થાને બેઠેલા વ્યસનના ફેલ ગુરુઓ તેમના ઉપર ખૂબ રોષે ભરાયા. કેશાભાઈ અને ગોપીભાઈને સત્સંગ છોડાવવા આ દ્વેષી કુટુંબીજનો અને ગુરુઓએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ કેશાભાઈ અને ગોપીભાઈની સત્સંગ પ્રત્યેની દ્રઢતા આગળ તેઓનું કાંઈ ન ચાલ્યું. ગોપીભાઈ ને કેશવજીભાઈ થયા પ્રભુના આશ્રિત ત્યાંય, કહે બીજો કર્યો એણે બાપ, જૂના ગુરુએ આપ્યો છે શાપ. એણે કરી ઉપાધિ અનેક, તેમાંથી તુને સુણાવું એક. ત્રણ ગાવું ત્યાંથી દૂર થાય, ઇંગરોડી નામે ઓળખાય. ત્યાંનો પટેલ સુખી વ્યવહારે, કર્યું બાપાનું કારજ ભારે. તેમાં તેડાવી નાત તમામ, લખ્યું કંકોતરીમાં હિયામ. સ્વામીના સતસંગી જે કાવે, તિલવાય ટલા નવ આવે. સૌ સાગ મટે નાત આવી, કોણ બાકી તે તપાસ કરાવી. ગોપીભાઈ ને કેશવજી જે હજી કેમ આવ્યા નહીં તે. રામગરી ગામની નજીક ઇંગરોડી નામના ગામે રહેતા પ્રતિષ્ઠિત પટેલ કુટુંબના ઘરે તેમના પિતાના કારજના પ્રસંગે જમણવારમાં સમગ્ર નાતીલાઓને કંકોત્રી મોકલીને તેડાવ્યા. પણ કંકોત્રીમાં દરેકને લખ્યું કે ટીલવા હોય એટલા ન આવે, એટલે સ્વામિનારાયણના સત્સંગીઓ હોય તેવા ન આવે. આવી કંકોત્રીઓ રામગરી ગામે કેશાભાઈના કુટુંબમાં પણ મળી. રામગરી ગામે અંબાભાઈ પટેલના પુત્રો પણ નાતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોવા છતાંય સત્સંગીઓ માટે આવું અપમાન લાગે તેવું લખાણ લખ્યું હોવાથી તે રામગરી ગામના કોઈ લોકો ઇંગરોડી આ પ્રસંગે ન ગયા. ત્યાં આવેલા બધા નાતીલાઓએ જોયું કે આ પંથકના પ્રતિષ્ઠિત આંબા પટેલનું કુટુંબ હજી નથી આવ્યું. આથી નાતના આગેવાને તાબડતોબ માણસ મોકલીને કેશાભાઈ અને ગોપીભાઈને ઇંગરોડી ગામે તેડાવ્યા. રામગરી ગામના આ બંને ભાઈ આવે ત્યાં સુધી કોઈ નાતીલા જમવા બેઠા નહીં. ગોપીભાઈ અને કેશાભાઈ ઇંગરોડી આવ્યા. નાતના આગેવાનોએ તેમને આ પ્રસંગે ન આવવાનું કારણ પૂછતા તેઓએ કહ્યું કે આ પ્રસંગે તેડાવનારે દરેકને કંકોત્રીમાં લખ્યું છે કે ટીલવા હોય એટલા ન આવે. આવું અપમાનજનક લખાણ હોવાથી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી એવા નાતીલા પટેલિયાઓ કોઈ નથી આવ્યા. સત્સંગીઓ શુદ્ધ ધર્મના નિયમો પાળે છે. કોઈ પ્રકારની અનીતિ, ચોરી, કોઈ પાપ કર્મ, માંસ ભક્ષણ, હોકો, તમાકુ, ગાંજો, ભાંગ જેવા કોઈ વ્યસનો કે કોઈ કેફ કરનારી વસ્તુઓ પણ ખાતા નથી, પીતા નથી. એવું ખાનારા ગુરુઓને આવી વસ્તુઓ દેતા પણ નથી કે તેવા લોકોને ગુરુ તરીકે માનતા પણ નથી. આમ કહીને નાતના આગેવાનોને કહ્યું કે નથી નાતના ગુનામાં આવ્યા, નથી લૂંટીને ઘરમાં લાવ્યા, નથી કોઈને કર્યા હેરાન, તોય કેમ આવું લખ્યું લખાણ. કેમ ટાળી મેલા ટીલવાને, અમે આવ્યા છીએ એ જાણવાને. સુણી સહુ રહ્યા છે વિચારી, કાંઈ વાંકન શૈકા ઉચારી. કરી સૌએ આવી ભૂલ કબૂલ, કહે ન આવે એના એમ ના તુલ્ય. એનો ઉજળો ધર્મ છે ભાઈ, ભેળ પડી છે આપણા માઈ. આપણા જેટલા ફેલમાં વપરાય, એટલામાં તો એ રોટલા ખાય. આમ ઇંગરોડીને આમ વિચારીને ઇંગરોડીમાં પ્રસંગે આવેલા સૌ નાતીલાઓ કેશાભાઈ અને ગોપીભાઈને નાત સાથે જમી લેવા આગ્રહ કર્યો. આથી બંને ભાઈઓએ કહ્યું કે આવો નિરાતે જમી લ્યો તમે. તેણે કહ્યું ન જમીએ અમે, તમે બાંધો પ્રતિબંધ આવો,
કે નિકંઠીઓ નવ તોડાવો, પાળે સુખેથી સ્વધર્મ એને, ખોટે રીતે ન કનડવા તેને, નાતનો આવો કાયદો લોપનારો, એને મૂકવો નાતથી બારો. સૌ નાતીલાઓને ગોપીભાઈ અને કેશાભાઈની વાત સમજાડી. ઇંગરોળી આવેલા પટેલની નાતના બધા આગેવાનોએ કેશાભાઈ અને ગોપીભાઈને કહ્યું તે પ્રમાણે ત્યાં જ સમગ્ર ઝાલાવાડ પટેલની નાત માટે એમણે કહ્યો એવો ઠરાવ ત્યાં જ કરી નાખ્યો. સમગ્ર નાતીલાઓ ઇંગરોળી ગામે હાજર હતા. આથી ઠરાવ એના સર્વે નાતીલાઓએ વિના વિવાદે સ્વીકારી લીધો. ઇંગરોળી ગામના આવું આમંત્રણ આપનાર પટેલે બધા નાતીલાઓની હાજરીમાં માથેથી પાઘડી ઉતારીને હાથ જોડીને સૌની હાજરીમાં કેશાભાઈને ગોપીભાઈની માફી માગી. ત્યાર પછી નાત જમવા બેઠી. બધા નાતીલાઓ સાથે કેશાભાઈ અને ગોપીભાઈ સમાનથી જમવા બેઠા. શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ કડી 61 થી 65. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 117મી 69મી પંક્તિમાં આ રામગીરી ગામના કેશાભાઈ અને ગોપીભાઈને ચિંતવતા લખ્યું છે. ગાંગ ગોવો જેઠો જન જેસો, વનારસી કહીએ ભક્ત કેશો, કર્ણબી ભક્ત કહીએ કેશરબાઈ, ઓજો કૃષ્ણ રહે રામગીરી માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.